જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધીમે આંખો રોદા આવે છે બસ જો હા ઊભા તો રહ્યો હાડલો હલવાનો હાલે અને હવે ગાડીમાં છે ને સાડી પહેરી હોય ને એટલે છે ને ઘોડો પલંગ નહીં બેહવાનું, ગામ જો ને દાંત કાઢે। એક વાયો બેહવાનું, એક સાઈડ બેહવાનું અને કરિયાણાની દુકાન જોઈ લીધી ને, હવે કાંઈ પણ ઘટે ને તો તારે ત્યાંથી લઈ લેવાનું, બરોબર? તારા રે મને જિંદગી જીવવાની મજા આવશે। બે દીમાં મને એવું લાગે છે કે મારી નવી જિંદગી હવે ચાલુ થઈ। નવી તો મારી થઈ, મારી તો ચોથી વાર નવી ચાલુ થઈ। કાજલ બેન નું સારું થાય કે તમારી આરે મારું ઘર કરાવ્યું ને બેયને ભળી ગયું અને મારે કાંઈ ઉપાધિ નથી। બાકી ત્રણ ઠેકાણે હોતી ને ત્રણેય ઠેકાણેથી પાછી, કેમ કે એ લોકોએ મને બહુ હેરાન કરી હતી। જો બીજું ઈ ત્રણ ઠેકાણાનું નામ મારી પાસે નહીં લેવાનું, ઈ બધાય નામ લે ને એટલે મારું મગજ ફરવા માંડે અને ગામમાં કે આવી ચર્ચા તો કરતી જ નહીં। હો કોક પૂછે તો કેવું જ પડે ને, પણ એવું પૂછે જ નહીં ને આપણે બોલવાનું ન હોય। હા જા કરે અને હું હવે કામે જાઉં છું। હો વેલા આવજો। હા ઘઉંની રોટલી કરું કે રોટલા? તને મજા આવે કર બસ। આ ઓ લાવો બોલો હાથ। વાહ વાહ વાહ, બસ 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 બસ। હવે એક હાથ હું બાકી રાખો। મજા આવી? બહુ મજા આવી બીજું, તું બોલસ ને એમાંય મજા આવી જાય છે, તું રાંધસ એમાંય મજા આવી જાય છે, તું ટચાક્યા ફળસ ને ત્યાં તો ઉડમાં અતિ આનંદ થાય છે। એ જય શ્રી કૃષ્ણ। લે આવો આવો બેન, સારું છે ને? આ તો રાંધું છે, સીટી ચાલુ થાય જો। શું બનાવ્યું? મગની ડાળ ખાવી હતી તો મગ બફાય છે। હા તો તમે જ મારા ભાઈ ને હજી આવ્યા એના થોડાક દીધી એમાં તો જતા ગલગોટિયા બહાર નીકળી ગયા। ફાંદો કાઢી જાહે ફાંદો। ના મને જાડું થવું ન ગમે હો। અને કાટલી તે મારું ઘર બંધાવી દીધું છે ને, તો હું તો ભગવાનને એમ કહું કે તારું ભલું થાય। મારા ભાઈ નું હરખું ધ્યાન રાખજો હજી। લે તમે જ કહો છો કે થોડાક દીમાં ગલગોટિયા કાઢી ગયો, તો ધ્યાન રાખ્યા વગર ગલગોટિયા કાઢ્યા? હું સીટી બેહારી આવું, તમે બેન ભાઈ વાત કરો। પાણી ભરતા આવજો। જો તો કાટલી સુગંધ આવે છે કે નહીં? આવે છે એમ તો હોજી છે કા ભાઈ? અરે બહુ સારી છે, આમ જો રાંધે તો હું ખાવા બેહું છું ને તો 5 રોટલી ખાતો તો ને, અત્યારે 8 ખાઈ જાઉં છું। સ્વભાવમાં તો કઈ ઘટે જ નહીં। 8 જ રોટલી ખાય છે, હું તો કહું છું 15-17 રોટલી ખાતા જાવ, તમે જલ્દી તાજા થઈ જાવ। જો હમણાં 5 મિનિટ પહેલા પાણી પાયું તો પાછું બીજી વાર પાઈ દીધું। એ તો ભાગ્યશાળી થઈ ગયો ભાઈ। ભાગ્યશાળી તો હું થઈ ગઈ, ત્રણ ઠેકાણે હાઈડેડ થઈને આવી, ચોથું ઠેકાણું બરોબર નું ચડ્યું। અને આમ નામ છે ને હસ્તી રાખજો માર પાપી। મારે હસ્તી જ રાખવી છે, પણ મને હસતો રહેવા દે તો સારું। આ 3 ઠેકાણેથી પાછી આવી છે ને, ભૂલતી નથી, ગામમાં વાતું કરશે ને। હું કહો છો? આયો તમને એક વાત બેહો જો બે। 3 ઠેકાણેથી મારું ઘર બગડ્યું તો મારે વાત તો કરાય ને કે હું 3 ઠેકાણે દુખી હતી, અહીંયા સુખી છું। જો હું તો ઘરની છું, તમે મને કહો તો બરાબર। આપણા ગામમાં હે ને કોઈને હવે તમે એમ ન કહેતા હું 3 ઠેકાણેથી પાછી આવીને ચોથા ઘરે સુખી છું। ગામ હે ને બધાય માણા હરખા ન હોય ભાભી। 50 માણા ગામ હોય ને 5 માણા અદેખા હોય કે ન હોય તમે કયો? મારે ગામમાં કહેવાનું જ ન હોય, કેમ કે મારે કામ વગર ગામમાં જવાનું ન હોય, કેમ કે આટલા દીમાં હજી મેં આખું ગામ તો જોયું નથી। એ તો તમે છે ને ધીમે ધીમે ગામમાં રહેવો ને એટલે બધાને ઓળખી જવાનું। ભાઈ છે ને એ તમને બધા ચા પાણી પીવાનું લઈ જવા જો હે। એમ તો તમારા ભાઈ હારા છે, જો આજ મને ગામમાં લઈ ગયા, કરિયાણાની દુકાન દેખાડી, દરવાની ચોકી દેખાડી, પછી કરિયાણાની દુકાનેથી કરિયાણું લીધું, ડેરીએથી દૂધ લીધું અને કટલેરી દુકાને લઈ ગયા ને આવડા આવડા સાંડલા લઈ દીધા। નામ કાજલ, ઓલા મોંઘી માં નો રે એ સમજુ માને જોઈ અને કે જોઈ લે। ઈ ડોહી થોડીક વાયડી હતી હો, મોઢું બગાડતી હતી। એમાં એવું છે કે આટલા બધા ઘરેણા હે ને ભાભી ચાલુ ન પહેરાય, એને બિચારાએ લઈ દીધા છે તો મારે પહેરાય તો કોકને ખબર પડે ને કે માર વરે લઈ દીધા છે। પણ એમાં છે ને આપણે અકલ મઠા લાગી, એના કરતા તમે કા ખાલી ચેન પહેરો કા મંગળસૂત્ર પહેરો, હારું બીજું કાઢ નાખીશ। હા સારું લાગતું હોય ને એ લાગે। પણ કાજલ બેન
મને આ ઘરમાં બીજો કઈ વાંધો નથી, પણ તમારા ભાઈ કામે વહી જાય ને પછી હું હાવ એકલી પડી જાઉં. મને જરાય ગમતું નથી, કેમ કે ઘરમાં કોઈ નહીં, હું કોની આરે બોલું? સાચી વાત છે. ટીવી જોવો તો કેટલુંક જોવો, કંટાળી જાવ. હું તને શું કહું છું, બોલ ને કાજલ. ભાભીને એકાદો ફોન લઈ દે એટલે ઓલા જો નવરા થાય ને તો ક્યારેક તારી હારે વાત કરે, ક્યારેક મારી હારે વાત કરે, ક્યારેક એના ઘરના હારે વાત કરે, અને બધા નંબર ફોનમાં સેવ કરી દેજે એટલે એને હેને ટાઈમ વયો જાય, કંટાળો ન આવે એકલા હોય તો. કાંઈ વાંધો નહીં કાજલ, હારામ હારો ફોન એને લઈ દઉં, ડાયરેક્ટ વિડીયો કોલમાં મારું જ મોઢું એને દેખાય. આજ જ લઈ દેજે પાછો. અરે આજે જ બજારમાં જાવ અને નવો ટીકડે ટીક સીલ પેક બોક્સમાં ફોન લઈ દઉં. બસ હાલો તે હું જાઉં, મારે થોડુંક મોડું થાય છે ને તાર બનેવી આવી જાય, પછી કાઈ પણ કામ કરજો ને મારા ભાઈ ફોન લઈ દે ને મને ફોન કરજો હો. ના રે ના, એમ ન જવા દઉં. કા લીંબુ શરબત પીઓ ને કા ચા પીને જાવ. ભાભી તમે કીધું ને મારી ગયું, મારે કાઈ નથી પીવું, મારે મોડું થાય છે. હારું જા. જો તાર ભાભીનું માન રાખીને જા, બેસ લીંબુ શરબત બનાય. કારાજીયા કા કાકા કેમ છો? અરે બહુ સારું છે. બસ સારું હોય એટલે બીજું શું જોઈએ આપણે. એમને આજે તું ઘર ઘી આવ્યો પણ કીધું નહીં હો મને જરાય, આમ થોડું હાલે. જો કાકા ગામમાં છે ને આ વખતે કોઈને ખબર પડવા જ નથી દીધી, કેમ કે કોકને ખબર પડી જાય છે ને તો બીજેથી તો ફોન આવી જાય છે કે હમણાં મારો વિચાર નથી, એટલે આ વખતે નક્કી જ કર્યું હતું જ્યાં સુધી બાયડી ઘરમાં ન આવી જાય ને ત્યાં સુધી ગામને ખબર જ નથી પડવા દેવી. અમારા જેવા પેઢ માણાને તો કહેવાય નહીં તો તારે જુવાનિયાનું ન કહેવાય, કેમ કે એના હક પણ નથી થતા ને એટલે ઈ આડા હાલે. અમારા જેવા પેઢ માણાને તો સા પાણીનું જ કહેવાય કે નહીં તારે. જો કાકા જુવાનિયા છે ને ઈ તો બધાય રાજી થયા છે, પણ તમે પીઠ માણાની વાત કરતા હોય ને તો મારું ઘરઘેણું થઈ ગયું છે ને તોય અત્યારે હું બજારમાંથી મારી બાયડી લઈને નીકળું છું ને તો એ લોકોને તકલીફ થાય છે. બોલો. ઈ તો ખાલી અમથા જોતા હોય સમજ્યા, પણ હું તને શું કહું, હા થોડી કેવી છે ઈ હારી હો, કઈ ઘટે નહીં. એમ આમ ઉંમર કેટલી? ઉંમર કાંઈ વધારે નથી કાકા, ઈ એમ કે છે 42 થયા પણ લગભગ 45 પૂરા હોય એવું લાગે છે. ઓહો તો બહુ નાની થોડી હો, આવજે. નાનકડી જ કહેવાય ને. હા હા તે કેમ હમણાં કામે નથી જાતો? કામે જાઉં છું પણ આજ થોડોક વહેલો આવતો રહ્યો. જો વહુને છે ને એકલા કંટાળો આવે ને ઘરે એટલે એના હાટુ ફોન લીધો. જો હા એલા નવો 18,000 નો. 18,000 નો? હા આમાં મોટું દેખાય, આપણું ફોટો પડે, વિડિયો ઉતરે. હારું હારું, આ બાયુ બિચારી ઘરે બેઠી બેઠી કંટાળી ગયો ને તો આમાં કઈ કઈ જોયે રાખે બિચારી, ટાઈમ જાય. કાકા ખોટી સાપુ નો દબાવો, આમાં લોક મારેલો. એવું છે? હા આમ જાજી સાપુ હતું મેં લાઈન થોડીક સાપુ દબવી લઉં. લઈ લેવાય એક, તમારે ઘણી છે મિલકત પણ તમારે 1 રૂપિયો વાપરવો છે નહીં. ઈ કોણ હવે માથા કૂટ કરે, કોકના ફોન આવે હાસા ખોટા એને જવાબ તો દેવા ને, અને આ એલા બાયુ ને ફોન નો લઈ દેવાય. કાકા આવે એમ નહીં કાકા, આખા ગામના છોકરા પૈણી ગયા, મારા જેવા વાંઢા હતા ને ઘર ગણાય થાય છે, તો તમારો લાલિયો રહ્યો એ કેવડો થયો, મારાથી 1 વર્ષ મોટો છે, તમને એમ નથી થતું એનું ક્યાંક ગોઠવી દઈ? વિચાર તો આવે છે કે લાલિયાનું ગોઠવી દઉં, પણ ક્યાંક જળવું તો જોઈ ને એના જોગું. વિચાર જ આવે છે, તમે કઈ કરતા નથી. બધી ખબર છે લાલિયાની જિંદગી તમારે બધાય ભેગા થઈને બગાડી નાખી. બગાડવી નથી ભાઈ, બાયુ તો આમ જો હક પણ તો આવે છે પણ બધી હે ને ફેર ફતુરવારી આવે છે, અને મને એવું ગમતું નથી. આ જો ને આ તું મોબાઈલ ને મોબાઈલ ને મને આવું ગમે નહીં. સારું હાલો હું જાઉં છું, ઓલો પૈસા મારા પાસે માંગે છે. એવું છે? હા હાશ નવરી થઈ ગઈ, મારા બાયરે વાત કરું. એ બા જય શ્રી કૃષ્ણ. હું કોણ બોલો? હું વિજુ બોલું છું. મારો ફોન છે, તમાર જમાઈએ લઈ દીધો બા. હા અસલ લઈ આવ્યા કાલ. માર નણંદ આવ્યા ને માર નણંદે કીધું કે ફોન લઈ દે, લઈ દીધો. ના હવે હું હમણાં આટો મારવા નહીં આવું, આ બિસાડા ખાવા ક્યાં જાય? અહીંયા થોડી મારે કોઈ જેઠાણી દેરાણી કે હાહુ છે ભેગા, એટલે ના ઈ બિસાડા ભૂખ્યા રે. એને 3-4 દીની રજા આવી છે ને તઅહીંયા અમે બે આવશું. ભલે તમે આટો મારી જાજો. મને બહુ ફરવેશ બા, બહુ હારા છે બિચારા. લાખ રૂપિયા ઘરમાં મૂકી દીધા છે, તારે જોઈ લઈ આવજે કે બોલો કેવા હારા છે.
ભલે ભલે હો હા હા બિસાડ આવે જેને ફોન લઈ દીધો છે એને તો ફોન કરું મારા વરને તો ફોન કરું કેવા હારા છે आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें મેં ફોન કર્યો તો બીજી બાઈ બોલે છે આજ મને ખબર પડી મારી આયરે હારું હારું કેમ બોલે છે આયા મારી આયરે વાતો કરે અને ન્યા ઓફિસે જાય છે ને બીજી બાઈ પડખે રાખે છે બીજી બાઈને ફોન દઈ દીધો એટલે આ માણા હારો નથી આને બીજી બાઈ આયરે સંબંધ છે હવે હું જાઉં ગામમાં અને બધાયને કહી દઉં એ ભાભી તમે તો રાજ્યના હો કે નહીં? હા તમે મને ઓળખી ગયા ઓળખું જ ને, સારી રીતે ઓળખું, કેમ કે રાજ્યને ઓળખો તમને તો હું ઓળખું જ ને. એને કઈ રીતે ઓળખો તે ઓળખું જ ને, અમે બે પાકા ભાઈબંધ છે, ભેગા ભણવા જતા હતા. આવા સીટરિયા ભાઈબંધ રખાયા કઈ હારો માણા નથી ભાઈ બહુ ભૂંડો માણા છે શું કર્યું એને? હું કર્યું થોડાક દી તો મારી અરે હારો હારો રહ્યો ને પછી મને ફોન લઈ દીધો હા અને આજ મેં ફોન કર્યો ને હા તો ઓફિસે કોક બીજી બાયડી હતી એને દઈ દીધો અને ઈ બાયડી કઈક બીજી ભાષામાં મારી અરે વાત કરતી હતી ભાઈ આ તો બીજી બાયડી અરે ચાલુ છે ઓય બાપા, તમારે તો હજી હમણાં જ ઘરઘેણું થયું છે તો અને આ અત્યારથી આવું કરવા માંડ્યો? આ ભાઈ ફોનમાં બીજી બાઈ બોલે છે કરો તો ફોન, મને સંભળાવો તો. આવું થોડી સહન કરાય? आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है સાચી વાત છે ભાભી તમારી, બીજી બાઈ બોલે છે આમાં તો આઈ લવ યુ ને એવી બાઈ બોલે છે. જોજી એવું કોઈ દી કરાય નો કરાય. અને એને બીજી બાયડી આરે આવા લફરા હતા તો મને શું કામ લાવ્યો આ ત્રણ ઠેકાણે મારી જિંદગી બગડી ના ચોથા ઠેકાણે બગડશે હવે શું કરવું હું તો એમ કહું છું આને મુકતા જ નહીં, પૈસા પડાવજો, 50 લાખ રૂપિયા પડાવજો આની પાસેથી. તમારી એને વિશ્વાસઘાત કર્યો હે, આ સમ પોલીસ કેસ કરજો એની ઉપર, એ હલવાડી દેજો 10 વરા. સાચી વાત છે આવા બાઈઓ એને લફરા કરે થોડી હાલે, હલવાડી દેજો એને હરકી રીતનો, કે હેલા જેવું ન રહેવા દેતા એને. કેસ કરું ને 50 લાખ નો તોડ કરું તોડ કરો એની હારે, મોટો મોટો તોડ કરો હો. એને ખબર પડે કે ઘર કેળા કેટલા મોંઘા ને કેટલા સસ્તા પડે હા એમ, આવું સહન ન કરતા. મસ્તીનો શેડો લગાડી દીધો છે, ભલે હવે હળગે હરકી રીતે. લે આલે, તમે તો ગામમાં નવા વહુ ઘરઘેણું કરીને આવ્યા, રાજ્યના વહુ નહીં? અરે મરી ગયો રાજ્યો એની ઠાઠડી બંધાય એના હાથ ટાટિયા ભાગી જાય મારો પાઉ બગાડ્યો શું થયું પણ? તમે એને શું થાવ હું એને કાંઈ થાવ નહીં, એના બાપાને હું બે ભાઈબંધ છીએ, તે એના ભેગો આવતો તે દુ નનકડેથી હું ઓળખું છું એને. કેવો ખરાબ માણસ છે ભાઈ ભૂંડી ભાઈતનો છે ભાઈ કહું કે બાપા કહું બાપા કયો ને? બાપા ભૂંડી ભાઈતનો છે બાપા સિનારો છે સિનારો છોકરો તો ડાયો છે, કંપનીમાં કામે જાય છે. આ કામે જાય ન્યા હું કામ કરે છે ઈ તમારે સાંભળવું શું કામ કરે? મને ફોન લઈ દીધો મેં આજ ફોન કર્યો ને તો કોક પડખે બાઈ ઊભી છે એને દઈ દીધો ની બાઈ મારી અરે બીજી ભાષામાં લવારી બેડી કરવા આ મરી ગયા ને તો બીજી બાઈ છે ના ના, છોકરો એવો નથી, તમારી ભૂલ થતી છે. પુરાવો દોય છે પુરાવો શું છે પુરાવો? ખબરો आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें હા એલા, એ હરકાઈ ફોન મૂકતો, કોકના ઘર ભંગાવા ઊભી થઈ છો. મૂક ફોન. આ બાઈના નંબર લાવો તો હું રૂબરૂ બડી જાવ એને. બાઈને હું આપણે અડવી આપણું ઠામણું ફૂટલું છે તો બીજામાં હું જાવું આપણે કયો કાંઈ ઘરનો મને ભેગો થયો તો મને કે 45 વર્ષની ભૂટકી છે મારી, તો જિંદગી ખરાબ થઈ ગઈ છે. હવે ખબર પડી આગળનો નીતિનો તો ખરાબ છે હો હાવ. આ ખરાબ છે આમાં સંસ્કાર જેવી જાત નથી હવે મારે શું કરવું કયો તમારે કાંઈ કરાય નહીં, આના ઉપર હેને કેસ ઠોકી દેવાય ને વહી જવાય, માવતર ભેગું થઈ જવાય અને ખાધા ખોરાકીનું હેને
પૈસા લેવા જ માંડો સમાધાન કરતા જ નહીં. સાચી વાત છે. આજ ઘરે આવે એટલે એની હારે બાંધો અને પછી મારા માવતરે વઈ જાવ. તમે કીધું ઈ હારું થયું. આ એમ જેવા એવા માણસો આયરે થવાય. મહેનતા નહીં. મારો ભાવ બગાડ્યો. લે બીજુ કા અરે પણ હું થયું લે બોલ હા હું થયું બોલ આ ગોજા કા તું મને અડસ લે તો મને એમ થાય છે કે તને બારીને ભસ્મ કરી દઉં. કેમ કે તારી કિંમત મારી પાસે તણખલા જેટલી નથી. હું આ પાખંડી. પણ તને થયું શું ઈ તો કે પાપી તારું નખો જાય. પણ શું મારી ભૂલ થઈ ગઈ ઈ તો કે મને તને નહીં ખબર હોય હું ભૂલ થઈ ગઈ છે. મારી પાસે પાછો ફોજો થવા જાસ. મને બાબુડી બનાવસ. મને બધી ખબર પડે છે તારા ધંધા શું છે. હવે જોયા જેવી થાહે જોયા જેવી. એકવાર હરિયાનો ગણાવું ને તો તારી માં વીજોડી નહીં તને રાયધું ધાન નહીં ખાવા દઉં. પણ હું તો કારખાને કામે ગયો તો તું હું કામ કરસી હવે મને ખબર પડી. તું આજથી મરી જા. આઘો વયો જા. તારું નાસું નથી જવું. અને હવે તો હું છે ને હાજે માવતર વઈ જાવ ને પછી આ ઘરમાં મરજે ત્યાં સુધી તારું નાસું નો દેખાડતો. કાજલ હેરાન થઈ ગયા. તું રોજ કા હું થયું ભાઈ? હા તારી ભાભી જો ને કોણ જાણે એને હું થયું છે કઈ ખબર નથી પડતી. હું ઘરે ગયો ને તો મને જેમ ફાવે એમ ગાયરું દીધી અને ગાંડા વેડા કરે છે ને કાજલ એમ કહે છે કે મારે તારા ઘરમાં નથી રહેવું. ગારું દીધી અને હું કીધું તારા ઘરમાં નથી રહેવું એમ? ઘરમાં નથી રહેવું, પોલીસ કેસ કરવો છે, આમ કરવું છે, તેમ કરવું છે, હવે મારે ક્યાં જાવું? પણ એવું બધું હું થઈ ગયું કે આયા સુધી વાત પહોંચી? એક કામ કર તું ઘરે જા અને તારી ભાભીને સમજાય અને પૂછ કે તકલીફ શું છે કે તો ખબર પડે ને. સાઉથ જો હે કે તો મને ટેન્શન આપી દીધું. હું ઊભા પગે જ જાઉં છું હાલ. આ જા હેરાન થઈ ગયા. કોણે આ ચાવી મારી દીધી કઈ ખબર નથી પડતી. ભાભી એ ભાભી હું છે શું કરો છો? એ કાઈ કરું છું તારા ભાઈની ને તારી વાલા મુઈ. ઠેલા ભરું છું જવાની તૈયારી કરું છું. પણ એવું બધું હું થયું વાત તો કરો તો ખબર પડે. તને નહીં ખબર હોય તારો ભાઈ કેવો છે. નાના સંસ્કારી. આવા સંસ્કાર હોય તો કુસંસ્કાર કેવા હોય. તે ચીટરના પેટનો છે તારો ભાઈ. મને ભોરવી મારી વાલા મુઈ મારો ભાવ બગાડ્યો. આટલી તો હું તૈન ઠેકાણેથી પાછી આવી તોય દુખી નથી. આયા એટલી દુખી થઈ ગઈ. પણ રોવો માં એમ કહું છું હું થયું કાઈક માંડીને વાત કરો તો મને ખબર પડે. આટલા બધા તમે ખરાબ દ્યો છો ન બોલવાનું બોલો છો પણ મારા ભાઈનો વાક ગુનો શું છે? માંડીને વાત ન થાય. હવે તો માંડીને મોકાણ થાહે. જિંદગી બગાડી નાખું અને તારું છૂટું કરાવું. તારું બધું બરોબર હાલે છે ને ઈ તારા હાધા છોડાવી નાખું. પણ ભાભી પેલા શાંત થઈ જાવ ને વાત તો કરો. હું થયું મારા ભાઈનો વાક શું છે તો હું ઠાકરો દઈ તમારે હું ન્યાય કરી પણ મને કયો તો કરી. ન્યાયની વાત તારા મોઢામાં હારી નથી લાગતી. તું હારી ન્યાયવાળી હોત ને તો મને ખાડામાં નો નાખત. તારા ભાઈને ફોન કરું છું ને હા તો બીજી બાયડીઓને દઈ દેશે. ન્યા એના ઓફિસમાં બાયડીઓ હશે કોક ભાગણ્યું એને ફોન દઈ દેશે. તો એ ફોન કરું તો ઈ બોલે છે બીજી બાયડીઓ અને પાછી એવી ભાષામાં બોલે મને સમજાતું નથી. અરે પણ મારા ભાઈની ઓફિસમાં કોઈ બાયું જ નથી. બે ત્રણ છે તારા ભાઈએ રાખ્યું છે. બે ત્રણ બાયું આઈને પેમલા પેમલી કરે છે. કરો આલ્યો ફોન હું વાત કરીશ આલ્યો. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें. બોલીને આવડી આજ બોલે છે. જાદુ તો આજ બોલે છે. હે ભગવાન ભાભી